સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કોચલા ગામ એક જ સમાજના બે જૂથો વચ્ચે ધીંગાણું, ₹3 લાખની માંગણી મુદ્દે 6 સામે થરાદ પોલીસમાં ફરિયાદ। વાવ થરાદ જિલ્લાના રા તાલુકાના કોચલા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે ₹3 લાખની માંગણીના મુદ્દે ઉગ્ર ધીંગાણું ખેલાતા દંપતી અને તેમના પુત્રને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે થરાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। થરાદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી વારલીબેન ઠાકોર પત્ની જયંતિભાઈ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે જવાજી ધર્માજી, મેરુજી ધર્માજી, ધોકાજી જવાજી, પ્રધાનજી જવાજી, બોબીજી જવાજી તથા વિમલાબેન ધોકાજી સહિતના લોકોએ ₹3 લાખની માંગણીને લઈને બોલાચાલી બાદ હુમલો કર્યો હતો। ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલા દરમિયાન જયંતિભાઈ ઠાકોરના માથામાં લકડીના ઘા મારવામાં આવ્યા હતા। ફરિયાદી વાલીબેને પણ મારપીટ કરવામાં આવી હતી, જ્યારે તેમના પુત્ર કિશન ઠાકોરને પણ ગળદાપાટનો માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। ઘટના બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે થરાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉપરોક્ત વિગતો થરાદ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે। આરોપીઓનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી। સમગ્ર મામલાની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે। અહેવાલ રાણાભાઈ પારેખી, થરાદ। કોટલાથી આવ્યા હતા। વાદળીબેન નામ છે મારું, જયંતિભાઈ ઠાકોર। કિશન જતો દૂધ ભરાવા ડેરીએ, એને ગામમાંથી પકડીને લાવી અને પછી એની બોજીને પાછા 2 થાપું છોડી, 1 પાટું છોડી, પછી અમે બંને 2 છોડાવા જતા। કોણ છે છોડવા વાળું? છોડવા વાળું દવાથી ધર્માથી। અને પછી અમે પાછા અહીંયાથી હેડીએ એટલે મેરુથી ધર્માથી મને ગરી રાખી અને પાછી મને મરાઈ। પછી અમે પાછા ઘરે હેડીએ એટલે પાછા ઊણની છૂટી લાકડી મારીને મરેલા ગણીને હું પાછા દવાખાને લઈને આવી હતી। અમારો સપોર્ટ કોઈનો નથી। બેન, શું તમારી માંગણી છે અત્યારે? અમારી માંગણી છે એને કડક ની કડક સજા થવી જોઈએ। મારા 3 લાખ રૂપિયા છે, મને જેતા નથી, હું માગવા દઉં એટલે સીધી કોડી એના ધોકના ઘા કરે। આ અમારી માંગણી છે। પેલો માર્યો મારા છોકરાને, પછી એટલે અમે દોડીને ગયા એટલે સીધી માથામાં લાકડી વાગી, છૂટમણી છોડી, મરેલો ગણી અને અમે 108 માં દવાખાને લઈને આવ્યા। કોણ કોણ છે મારવા વાળા? નામ આવડે છે બેન? મારવા વાળા ધોકાથી દવાથી, વર્ધનથી દવાથી, બબીથી દવાથી અને દવાથી ધર્માથી અને મેરુથી ધર્માથી મને કરી રાખી અને વિમળાબેન ઓલા ધોખાથી આ બધે ભેળસી અને મને રેણી મારી પાઠવે ગીતાબેન દોનાભાઈ ઓણીએ પાછી મને કરી રાખી હતી। મનખન ફરીને એમ કહે છે કે અમે ઢેકે માર્યું છે, એટલે અમારું કોઈ નથી ને એટલે અમારી સરકાર વાત મને માન્ય નથી રાખતી।